ડીસાના રિજમેન્ટ વિસ્તારમાંથી 111 ફૂટની ધજા સાથે પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળામાં પગપાળા યાત્રા સંઘનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ત્યારે જ્યાં નજર કરો ત્યાં રોડ ઉપર અંબાજી માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રાળુ પસાર થતા હોય તેવો નજરે પડી રહ્યું છે। ત્યારે વાત કરીએ ડીસા શહેરમાં આવેલા રિજમેન્ટ વિસ્તારની, તો છેલ્લા 17 વર્ષથી માં અંબાના ધામમાં 111 ફૂટની ધજા સાથે પગપાળા યાત્રા સંઘ જાય છે। ત્યારે આ વર્ષે પણ રિજમેન્ટ વિસ્તારમાંથી ભાદરવા સુદ 11ના દિવસે 111 ફૂટની ધજા સાથે પટની પરિવારનો પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું। 111 ફૂટની ધજા સાથે પગપાળા યાત્રા સંઘ રોડ પર નીકળતા બોલ મારી અંબે જય જય અંબેના નાદથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। 111 ફૂટની ધજા સાથે નીકળેલા પગપાળા યાત્રા સંઘ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ઠેર ઠેર માતાજીની આરાધના અને ભક્તિભાવ સાથે પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં માં અંબાના ભક્તજનો જોડાયા હતા। પગપાળા યાત્રા સંઘ પૂનમના દિવસ સુધી અંબાજી ખાતે પહોંચી માં અંબાના મંદિરે 111 ફૂટની ધજા ચડાવી અને જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે। પરેશ પટની નામ છે મારું। 17 વર્ષથી ધજા લઈને હેડું છું। અંબાજીમાં 10 દિવસમાં પહોંચી જઉં છું। અને આ ટાઈમ કેટલા વર્ષથી કરીએ તમે કાર્યક્રમ? અત્યારે 111 ફૂટની છે। હા હા, એટલે કેટલા વર્ષથી આ કામ કર્યો છો કાર્યક્રમ? 17 વર્ષથી। 17 વર્ષથી। અંદાજે તમારી સાથે કેટલા માણસો હોય છે? અંદાજે અમારા 70-80 માણસો હોય। કઈ સમાજમાંથી? પટની પટની સમાજમાંથી।